વિદ્યાર્થી મિત્રો, આ તમારું ચેનલમાં સ્વાગત છે। આજે હું 10મું ધોરણ સામાજિક વિજ્ઞાન અને પહેલું ચેપ્ટરનું સ્વાધ્યાય લાવી છું। આ ચેપ્ટરનો પહેલો પ્રશ્ન જોઈ શકીએ એનું અને સ્વાધ્યાય પણ આપણે જોઈશું। પ્રાચીન ભારતના માટીકલાઓ, જેમ કે આપણે ટૂંક નોંધમાં ભારતની માટીકલાઓ લખી શકીએ અને માનવ જીવન મારી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે। જ્યારે પ્રાચીન યુગમાં થાય છે એ સમયે રમકડા, ઘડો, કોળીઓ, લકડી વગેરે બનાવતા હતા। માટીથી અનાજ સંગ્રહ કરવાની નાની મોટી કઠોળી માટીમાંથી જ બનતી હતી। ઘી, તેલ, દૂધ, છાશ વગેરે વાસણો માટીમાંથી જ બનતા હતા। ગામડાના લોકો ઘરોની દિવાલને છાણથી મિશ્ર કરી તેને લીપતા હતા। ભારતની પ્રાચીન સમયની કાચી કડેલી માટી વાસણો તેમજ વસ્તુઓ બનાવતા જાણીતું છે। આ બાબતે પરિચય આપણે લેંગ તેલુગુ જિલ્લાના ઘણા બધા જ માટીકામના જૂના અવશેષો, લોથલ, મોહેંજો-દડો, હડપ્પા સાંસ્કૃતિક અવશેષોમાંથી માટીમાંના બનેલા લાલ રંગના પાવડર, કાબી વગેરે તેઓ માટીના વાસણો કુંભારિયાનું ચક્ર ખૂબ મહત્વ હોય છે। આ ચેનલ હવે આપણે જોઈ શકીએ બીજો પ્રશ્ન। ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે। જેમ કે સ્પષ્ટ કરીએ આપણે અર્થમાં ભારતની એક કલાઓ તરીકે પ્રાચીન સમયના મૃત્યુ પામેલા પશુના ચામડામાંથી તેનું ચર્મ ઉદ્યોગ થતો હતો। ખેતી માટે કૂવાના પાણી કાઢવામાં આવતા। ખાલી ઢોલ, નગારો વગેરે તેઓ ચર્મના બધા સાધનો, યુદ્ધના વગેરે ચામડાઓની આજ પાંચમી ભારતના લોકો પ્રાચીન રોજિંદા જીવન જીવવા માટે તેઓ ચામડાનામાંથી ગમે તે। હવે જોઈ શકીએ ત્રીજો પ્રશ્ન। સંગીત રત્નાકરનું। સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત શાસ્ત્ર તજ્ઞ પંડિત। તેઓ દેવગિરીમાં રહ્યા હતા। થોડા ઉત્તર ભારતના દક્ષિણ ભારતના સંગીત પરિચય લોકોના। હવે જોઈ શકીએ આપણે ચોથો પ્રશ્ન। કથકલીનું નૃત્ય। કથકલી નૃત્ય શૈલી પરિચય આપીએ। પૌરાણિક મહાત્મ્ય કાવ્યોમાં ભારતના મહર્ષિ શૃંગોના સાંસ્કૃતિક મલ્હાર મિશ્ર નાટકો હતા। ત્યાં નૃત્ય શૈલીનું પસંદ ઘેરદાર હતો, જ્યારે તેના પાત્રોના ઓળખ માટે ચહેરા વિશિષ્ટ। કથકલીનું નૃત્ય તેમજ દીવાના જેમ પ્રશિક્ષિત હતા। તેઓ એકવાર ચહેરાના હાવભાવના સમૃદ્ધ હતા। તમે આ મારા ચેનલને જોઈ અને સબસ્ક્રાઈબ અને ચેનલને ક્લિક જરૂર કરશો। હવે આપણે જોઈશું બીજો પ્રશ્નનો પહેલો સવાલ। નૃત્ય કલાનું ક્ષેત્ર ભારતના કયા કર્યા હતા? નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ રીતે નૃત્ય પરિસર કહેવામાં આવે છે। નૃત્યના આદિદેવ ભગવાન શંકર નર્તક કહેવાય છે। ભારતના એક ભરતનાટ્યમ, કુચીપુડી વગેરે તેઓ નાટ્ય કરતા હતા। ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલ પ્રચલિત હતા। ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત હતા, જ્યારે ગ્રંથોની નામ ગ્રંથો હતા। ભરતનાટ્યમનું પ્રખ્યાત મહેન્દ્રકણોના બીજું કુચીપુડીનું નૃત્ય આધારે આપણે જોઈ શકીએ જે સ્ત્રીઓ સૌંદર્ય વગેરે તેઓ નૃત્ય હતા, જેમ કે ગુરુ પ્રસાદ શર્મા, રાજા રેડ્ડી। જ્યારે ત્રીજો કથકલી એ કેરળ રાજ્ય પ્રાચીન નૃત્ય છે। આ નૃત્ય શૈલી પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને તેઓ આ નૃત્ય પાત્રો ઓળખવા માટે તેમનો ચહેરાઓ કરેલ વલ્લભથોડ છે। કથકલીના નામના કરેલી હતી। કથકનું નૃત્ય સ્ત્રીના ઓળખમાં હોય છે, જ્યારે વૈષ્ણવ પસંદની સંગીત ભક્ત સાથે તેઓ મણિપુરી નૃત્યનું કેન્દ્ર મણિપુર રાજ્ય છે। જે મણિપુરી રાજ્ય પ્રજાઓ આ નૃત્યના લાસ્ય અને તાંડવ એ બે પ્રકારના છે। મણિપુરી નૃત્ય શ્રી કૃષ્ણના આ નૃત્યના તંડકુળ તરીકે ઓળખાય છે। જ્યારે હવે જોઈ શકીએ આપણે બીજો પ્રશ્નનો સવાલ। ગુજરાતના ગરબા અને ગરબી કેવી રીતે સમજ આપશો? ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ 1 થી 9 દિવસ સુધી ગરબા રમાય છે। નવરાત્રિ ઉદ્યોગોમાં આવા સામાન્ય રીતે કેટલાક લોકો ઢોલ વગાડે છે। આ
જેમ કે જોઈ શકીએ ઝીલનારા સૌ ઢોલકના તલિક લાગે છે, હાથ હિલોલ સાથે ગરબા તાળા હોય છે. ગુજરાતના ગાવતી ગરબીનો સંબંધ મહેશ કૃષ્ણની ભક્તિ સાથે ગોપીભાવની જેમ છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. ભારતની એક કલા તરીકે મોહનજો. પ્રાચીન ભારતના કેટલાક. ભારત આશરે 7,517 કિલોમીટર જેટલા હોય. જ્યારે ભારતની કારીગરીઓ બન્યા હતા ત્યારે આપણે કોહિનૂર, ઘૂંટ અને મુઘલ જેવી વિખ્યાત ભારતના લોકો હાજરી ટીંડ પ્રાચીન સમયના રાજા મહારાજા અમીર હતા. જ્યારે હીરના તમારા માટે હું આ વિડીયો લાવી છું. જેમ કે આ જે IMP પ્રશ્નો હોય તે બોર્ડમાં પણ પૂછાય છે. તમારા માટે આ પ્રશ્નો ખૂબ મહત્વનું છે. તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને લાઈક જરૂર કરજો. આ વિડીયો ખૂબ મેં મહેનતથી બનાવું છું તમારા માટે. આ જ પ્રશ્નો તમારા IMP બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે. જેમ કે આ એક પ્રશ્ન આપણે છૂટી જાય તો બીજો પ્રશ્ન નહીં લખી પાવીએ તે આપણે ત્રીજો પ્રશ્ન જોઈ શકીએ કે પંડિત સૌરેન્દ્રજી કયા કરતામાં હતા. તે આપણા લોકોના જીવન જીવવા માટે કંઈ પણ. તમારા માટે હું IMP પ્રશ્નો પણ લાવીશ. તમે આ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક જરૂર કરજો. પ્રશ્ન 5. ભવાઈ વિશે ટૂંકનોટ આપણે લખીશું. જેમ કે રંગો અને રંગીની જેમ ભવાઈ એ ગુજરાતના આશરે 7,000 વર્ષો પહેલાં હતા. જ્યારે મોટા વિદેશમાં ભવાઈ રાજમહેલના ભરતનાટ્યમ પ્રમાણે હતા. જે ચોથો પ્રશ્ન. પહેલો નીચે આપેલ પ્રાકૃત કાલિદાસ છે તો એ આપણો C જવાબ આવશે. અને હવે બીજો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નમાં આપણો D જવાબ આવશે. જેમ કે ભરતનાટ્યમ. આમાં ભરતનાટ્યમ વિશે તો આપણે શીખી ગયા છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન વિશે લખીશું. એમાં જવાબ આવશે B સામવેદ. હવે ચોથો પ્રશ્નમાં IMP છે. આ IMP પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. આમાં D આવશે. અને પાંચમો તે ચાડા આદિવાસી નૃત્ય આવશે. એ આવશે. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.